નવું શું છે આ પરિણામ પત્રકમાં? તો શિક્ષણ વિભાગના નવા ફેરફાર સાથેનું અપ ટુ ડેટ પરિણામ પત્રક છે. જો કોઈ વિદ્યાર્થી પહેલાં સત્રમાં આપણી પાસે ભણતો હોય અને બીજા સત્રમાં નામ કમી કરવું હોય તો, અથવા પહેલાં સત્રમાં આપણી પાસે નથી ભણતો પણ બીજા સત્રમાં આપણી પાસે વિદ્યાર્થી ભણે છે, તો પત્રક ABCFમાં ઓટોમેટિક ગણતરી થઈ જાય એ પ્રકારનો આ સોફ્ટવેર છે. પત્રક એમાં ખરા ખોટા, સાચા ખોટા કે પ્રશ્નાર્થની નિશાની સરળતાથી અને ઝડપથી કરવી હોય તો પણ થઈ શકે. પત્રક Cમાં ટકાવારી, વિદ્યાર્થીના વર્ગમાં કેટલામો નંબર, આ ઉપરાંત પત્રક Fમાં જુદા જુદા 3 પ્રકારે આપણે પરિણામ આપીએ છીએ. સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં. હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. અહીં સૌપ્રથમ આપણે એક એક્સેલ ફાઇલ ઓપન કરવાની, સાદી, એની ઉપર ડબલ ક્લિક કરવું જરૂરી છે. હવે ડબલ ક્લિક થઈ જાય ત્યારબાદ અહીં ફાઇલમાં જવાનું અને ઓપ્શનમાં આપણે આગળ વધવાનું. ત્યારબાદ અહીં આપણે ક્લિક કરવાનું અને ટ્રસ્ટ સેટિંગ લખેલું છે એમાં જવાનું અને અહીં મેક્રો સેટિંગ છે એમાં જવાનું અને અહીં પેલું છે આ અનેબલ VBA મેક્રો, એ ક્લિક કરી દેવાનું. બીજું છે એ અનેબલ એક્સેલવાળું અને ત્રીજું છે ટ્રસ્ટ એક્સેસ કરી અને એ 3 જરૂરી છે, ઓકે કરવાના અને સેવ કરી અને આ ફાઇલને ડિલીટ કરી દેવાની. આ એક સામાન્ય પ્રોસેસ છે. ત્યારબાદ આપણે જે આપણો સોફ્ટવેર છે એ ઓપન કરવાનો છે. તો એ ડબલ ક્લિક કરશો એટલે એમાં પાસવર્ડ માગશે, તો પાસવર્ડ 1 2 3 લખવાનો છે એટલે ફાઇલ ઓપન થઈ જશે. આ સોફ્ટવેરનો જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે અહીં ક્લિક કરશો તોય પણ નિહાળી શકશો. પહેલું કામ છે એક ફોન્ટ ઇન્સ્ટોલ કરવાનું છે. તો અહીં ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે અમદાવાદ યુનિકોડ આવશે. એની ઉપર ડબલ ક્લિક કરો એટલે ઓપન આવશે અને અહીં ઇન્સ્ટોલનું બટન ક્લિક કરી દેવાનું, તો ફોન્ટ ઇન્સ્ટોલ થઈ જશે. ત્યારબાદ બીજા ફોન્ટ છે કલ્પેશ ચોટલિયા 57, એને ક્લિક કરશો એટલે એ ઓપન થશે અને એને ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે સોફ્ટવેર છે એ ફોન્ટ છે તે ઇન્સ્ટોલ થઈ જશે. તો આ રીતે ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ, ડેટા સેવ કરી દેવાની, ફાઇલને ક્લોઝ કરવાની અને ફાઇલ ફરીથી ઓપન કરી દેશો. હવે 1 2 3 પાસવર્ડ આપી અને ઓપન કરો. તો અહીં કંટ્રોલ પ્લસ માઉસનો દડી જે આગળ તરફ કરશો તો ઝૂમ મોટું થશે અને દડી જો નીચે પાછળ તરફ ખેંચશો તો સ્ક્રીન નાની થશે. આ કોઈને જો સ્ક્રીન પ્રોબ્લેમ તકલીફ થતી હોય તો. હવે શાળાની માહિતીમાં સૌપ્રથમ શ્રી નાગપુર પ્રાથમિક શાળા, તમારે ગામનું નામ, તાલુકો છે, જિલ્લો છે, પે સેન્ટરનું નામ છે, ધોરણ તો લખેલું છે, વર્ગ અ બ ક ડ જે અથવા ABCD E જે લાગુ પડે એ અહીંથી તમે પસંદ કરી શકો છો. અહીં હું પસંદ કરું છું વર્ગ અ. પછી પરિણામની તારીખ પ્રથમ સત્ર કે દ્વિતીય સત્ર મુજબ જે લાગુ પડે તે લખવાની. ત્યારબાદ વર્ગ શિક્ષકનું નામ છે, CRC શું છે એ પણ લખવાનું અને વર્ષ તમારે જે પસંદ કરવું હોય તે લાગુ પડે તે અહીં પસંદ કરી શકો છો. હું 2025-26 માટે પસંદ કરું છું. અહીંથી તમે જિલ્લા શિક્ષણ સમિતિ અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અથવા પ્રાઇવેટ સ્કૂલ હોય તો આ ટપકાવાળું ક્લિક કરી દેવાનું અને પછી એની સ્કૂલનું નામ લખવાનું. હું અહીં જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર માટે માહિતી ભરી રહ્યો છું. પરિણામ આપો છે તે સ્થળ અને જે તે કાર્ય દિવસની સંખ્યા અને કંટ્રોલ S દબાવવાનું ભૂલાય નહીં, જેથી ડેટા સેવ થતો રહે. ત્યારબાદ માહિતી ભરવાની છે, વિદ્યાર્થીની માહિતી. તો પ્રથમ સત્ર માટે માહિતી છે તો એ પ્રમાણે વિદ્યાર્થીઓની અટક, નામ, પિતાનું નામ, માતાનું નામ, જનરલ રજિસ્ટર નંબર, જન્મ તારીખ છે, SC/ST જે કેટેગરી છે, વિદ્યાર્થીના હાજર દિવસ કેટલા છે, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર. તો આ બધી વિગત છે એ તમારે વિદ્યાર્થીની ભરવાની હોય છે. અહીં ક્રમ છે, જનરલ રજિસ્ટર નંબર, જન્મ તારીખ, હાજરી પત્રક અને મોબાઈલ નંબર તે અંગ્રેજી આંકડામાં લખવા ફરજિયાત છે, અન્યથા પ્રોબ્લેમ આવી શકે. હવે આ રીતે હું 8મા નંબરના વિદ્યાર્થીઓની માહિતી ભરતો જાઉં છું. તો આ રીતે તમે તમારા સ્ટુડન્ટની માહિતી ભરતા જાઓ અને કંટ્રોલ S પ્રેસ કરતા જાઓ. હવે પત્રક A રચનાત્મક મૂલ્યાંકન છે, એમાં સત્ર 1 છે
એમાં આટલા બધા વિષય, પછી પત્રક બી વિષય છે એમાં સત્ર 1 કમ્પ્લીટ કરીશ, પત્રક સી એમાંય સત્ર 1 કમ્પ્લીટ કરીશ, અને ત્યારબાદ પત્રક એફમાં પણ. એટલે સૌ પ્રથમ સામાન્ય રીતે કહું તો સત્ર 1ની તમામ વિગત પૂર્ણ કરવી. હવે અહીં જે વિદ્યાર્થીઓના નામ છે એ રોલ નંબર સહિત આવી ગયા છે. અહીં અધ્યયન નિષ્પત્તિ જે દેખાય છે એ બાય ડિફોલ્ટ મેં ધ્યાનમાં રાખીને જ વ્યવસ્થિત રીતે બનાવેલી છે, છતાંય બદલાવી હોય તો બદલાવી શકો છો. અહીં તમે જે જગ્યાએ જે સેલમાં ક્લિક કરશો તે અધ્યયન નિષ્પત્તિ મુજબ તેનું વિધાન આવશે. તો આ રીતે તમે આનો ઉપયોગ કરી શકશો. હવે એમાં પત્રક એ માટે રાઈટ રોંગ કેવી રીતે કરવું અને ઝડપથી તમે કરી શકો છો. તો અહીં જો તમારે સાચાની નિશાની જોતી હોય તો એકડો પ્રેસ કરશો, પ્રશ્નાર્થ માટે બગડો, ચોકડી માટે તગડો, અને પ્રશ્નાર્થ અને સાચાની નિશાની 4, ચોકડી અને સાચું તો 5, 3 વખત પ્રશ્નાર્થ તો 6, 3 વખત ચોકડી તો 7, ચોકડી પ્રશ્નાર્થ અને સાચું તો 8 પ્રેસ કરવું, 2 વખત પ્રશ્નાર્થ અને 1 વખત સાચું હોય તો 9, 2 ચોકડી અને સાચાની નિશાની માટે 0, 2 ચોકડી પ્રશ્નાર્થ માટે ડેશ, અને છેલ્લે અંતે ચોકડી અને 2 પ્રશ્નાર્થ હોય તો બરાબરની નિશાની. તો આ રીતે છે એ તમે ખૂબ ઝડપથી ફટાફટ પત્રક એ ભરી શકશો. તો આ રીતે એનો આપણે સ્પીડમાં છે તમે આ રીતે માહિતી ભરી શકશો રાઈટ રોંગની. અને જેવું લખાઈ જાય એટલે સામાન્ય રીતે પાછળના ભાગે જો માહિતી ન બતાવે તો કંટ્રોલ એસ દબાવશો એટલે એ માહિતી દેખાડવા લાગશે. અને ત્યારબાદ હવે પ્રિન્ટ કરવું હોય તો જેટલું પ્રિન્ટ કરવું છે એટલું સિલેક્શન કરવું જરૂરી. આ દરેક પેજ માટે પ્રિન્ટ માટેનું જાણકારી આપું છું. આ હવે કંટ્રોલ પી પ્રેસ કરવાનું, અને ત્યારબાદ અહીંયા નીચેના ભાગેથી જુઓ તમારો જરૂરી ડેટા આવી જાય છે કે નથી આવતો. ન આવતો હોય તો પેજ સેટઅપમાં જઈને અને ટકાવારી છે એ ઘટાડી શકો છો. મારે માહિતી બરાબર દેખાડે છે, અહીંથી હું સિલેક્ટ કરું છું અને અહીંથી પ્રિન્ટ આપું છું એટલે અહીં છે એ પેજ આનું નીકળી જશે, પ્રિન્ટ આઉટ થશે. જેટલી માહિતી સિલેક્ટ કરેલી છે એટલી જ માહિતી પ્રિન્ટ આઉટ થશે. હવે હું હોમ ઉપર જાઉં છું. એ જ રીતે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ પ્રથમ સત્રના દરેક માટે તમે આ રીતે પત્રક એ ભરી શકો છો. ત્યારબાદ પત્રક બી વ્યક્તિત્વ વિકાસ, તો એનું છે એ ડાયરેક્ટ આપણે મુખ પૃષ્ઠ છે એ આપણે નહીં ભરીએ, પણ પહેલાં ડેટા એન્ટ્રી પેજ ભરવું ફરજિયાત છે, ત્યારબાદ જ મુખ પૃષ્ઠની પ્રિન્ટ કાઢશું. હવે અહીં આપણે આ જે વિદ્યાર્થી છે એના સામે જે વિધાન છે એની સામે આપણે એના માર્ક લખવાના છે. અહીંથી તમે ડાબી બાજુ, જમણી બાજુ અથવા માઉસને સ્ક્રોલ કરી અને ઉપર નીચે જઈ શકો છો. હવે અહીંથી હું વિદ્યાર્થીઓના માર્ક એન્ટર કરી શકીશ આ રીતે. જો તમે ખોટા માર્કની એન્ટ્રી કરશો તો એ પ્રમાણે જરૂરી સૂચના આવશે. માર્ક ન દેખાય તો કંટ્રોલ એસ દબાવશો એટલે તરત જ છે એ વિગત દેખાશે. તો આ રીતે જેટલા વિદ્યાર્થી હોય તેની આ પ્રકારે વિગત તમે ટાઈપ કરશો તો પરિણામપત્રક ખૂબ ઝડપથી બની જશે. હવે અહીં પ્રિન્ટ કાઢવી છે તો સિલેક્ટ કરવાનું આટલો ભાગ અને કંટ્રોલ પી દબાવી દેવાનો. તો આ છે એ આપણું પેજ છે એ પ્રિન્ટ આઉટ થઈ જશે. ત્યાર પછી છે એનું ડેટા એન્ટ્રી થઈ ગયું પછી મુખ પૃષ્ઠની પ્રિન્ટની જરૂર પડે તો પેલું જે પેજ નીકળ્યું એની પાછળના ભાગે આપણે આ પ્રિન્ટ બટન ક્લિક કરી દો એટલે એ પ્રિન્ટ આઉટ નીકળી જશે. અને હોમ ઉપર જઈએ હવે. ત્યારબાદ પત્રક સી, અને એનું મુખ પૃષ્ઠની પ્રિન્ટ આપણે નહીં કાઢીએ પહેલાં સત્રની, પણ ડેટા એન્ટ્રીમાં જવું જરૂરી છે. હવે અહીં આપણે પ્રથમ સત્રમાં એને ત્રિમાસિકમાં કેટલા ગુણ મેળવેલા છે, સત્રાંતમાં કેટલા મેળવેલા છે, એ દરેક છે એ આપણે માર્ક એન્ટર કરવાના થાય છે. સ્વ અધ્યયનના માર્ક કેટલા છે તો અહીં પહેલાં ત્રિમાસિકથી શરૂ કરીએ આપણે આ રીતે, પછી સત્રાંતના, પછી સ્વ અધ્યયન પોથીના. કંટ્રોલ એસ કરશો એટલે ઓટોમેટિકલી છે એ જો માર્ક ન દેખાતા હોય તો તે દેખાવા લાગશે.
તો આ રીતે દરેક વિષયના તમે માર્ક છે તે એન્ટર કરશો એટલે ઓટોમેટિકલી ગ્રેડ પણ આવી જશે, એની ગણતરી જે લાગુ પડતું હશે એ તમામ વિગત છે એ તે આવી જશે. આ રીતે ખાસ એ કંટ્રોલ એસ દબાવવાનું ન ભૂલાય, એ ધ્યાન રાખવું જરૂરી છે. તમે આ પેજ પણ ડાબી જમણી બાજુ ઉપર નીચે જઈ શકશો, જેથી વિદ્યાર્થીની નામ તો તમને દેખાશે જ. તો આ રીતે સામાજિક વિજ્ઞાનના માર્ક, પછી ગણિતના માર્ક હવે આપણે એન્ટર કરીએ. અનુકૂળતા રહે એ પ્રમાણે અહીંયાથી તમને ફ્લેક્સિબલ રહે એ રીતે આ ફાઇલ આખી ઉપયોગી થાય એવી બનાવેલી છે. હવે વિજ્ઞાનના છે માર્ક આપણે એન્ટર કરીએ. કોઈ જગ્યાએ ખોટા માર્ક એન્ટર કરશો તો એ પ્રમાણે એની સૂચના આવશે. કંટ્રોલ એસ કરવું જરૂરી છે. એ જ રીતે અન્ય તમામ વિદ્યાર્થીઓની માહિતી આપણે ભરતા જઈશું અને આ રીતે લાસ્ટમાં આ પ્રકારે ડેટા આવી જશે. કંટ્રોલ એસ કરશું. હવે આપણે પ્રિન્ટ કાઢવું છે એટલી જ માહિતી સિલેક્ટ કરી અને કંટ્રોલ પી દબાવવાનું રહેશે. તો આ રીતે બીજું પેજ પણ પ્રિન્ટ થશે. હોમ ઉપર જઈએ. હવે મુખ પૃષ્ઠ છે એ આપણે પ્રિન્ટ કરી શકીએ. તમારી વિગત બધી ચેક કરી લેવી એક વખત અને પછી પ્રિન્ટ આઉટ આપી દેવાની. આ પ્રથમ સત્ર માટેનું કામ છે. હવે આપણે પ્રથમ સત્રમાં પરિપત્રક એ પ્રગતિપત્રક છે. તો પ્રથમ પ્રકારનું પરિણામ પત્રક કેવું છે? તો સરકાર તરફથી જે આપણને મળે છે એ પ્રમાણે અહીં પહેલાં આપણે તો અહીંયા રોલ નંબર એન્ટર કરવાનો અને કંટ્રોલ એસ દબાવવાનો. ઓકે, તમે જેવું એ પ્રોસેસ કરશો કંટ્રોલ એસની એટલે તરત જ ડેટા બતાવશે. અહીં સરકારી ધોરણ મુજબ ગ્રેડ અને તેને વિષયને લગતું વિધાન આવી જશે ઓટોમેટિકલી. પેજ 1 અને પેજ 2ની પ્રિન્ટ આપી શકો છો. એ જ રીતે રોલ નંબર ચેન્જ કરતા જાઓ એટલે પ્રિન્ટ આઉટ નીકળતી જશે. બીજા પ્રકારનું જે પરિણામ પત્રક છે એમાં શું વિશેષતા છે? તો એમાં પહેલાં તમે રોલ નંબર એન્ટર કરો અને કંટ્રોલ એસ પ્રેસ કરો. હવે અહીં જોઈએ તો કુલ ગુણ કેટલા છે, મેળવેલ ગુણ કેટલા છે, મેળવેલ ગ્રેડ કયો છે, વિષયના સંદર્ભમાં વિશેષ નોંધ છે તે ઓટોમેટિકલી આવી જશે. આ એક સોફ્ટવેરની ખાસ વિશેષતા રહેશે કે એને જે ગુણ મેળવેલા હશે એને અનુરૂપ એને છે એ વિધાન આવી જશે જે તે લાગુ પડતું હોય તે સબ્જેક્ટ માટે. એ જ રીતે અહીંયા હવે તમે પ્રિન્ટ આપી શકો છો. પહેલા પેજ માટેની આ બાજુનું પ્રિન્ટ અને ત્યારબાદ પાછળના ભાગે પ્રિન્ટ લેવા માટે આ માટે દરેક પેજ A4માં પ્રિન્ટ આઉટ નીકળશે. ત્રીજા પ્રકારનું જે પરિણામ છે તે પ્રાઇવેટ શાળાઓને ઉપયોગી થઈ શકે અથવા તમામ પ્રકારની વિગત આવી જાય એ પ્રકારનું છે. રોલ નંબર લખો અને કંટ્રોલ એસ પ્રેસ કરો એટલે ડેટા આવી જશે. તો પહેલું પેજ તો દરેકમાં સરખું છે. બીજું પેજમાં શું વિશેષતા છે તે જોઈ લઈએ. અહીં તો અહીં ત્રિમાસિક કસોટીમાં કેટલા ગુણ મેળવેલા છે, સત્રાંત મૂલ્યાંકનમાં છે એ કેટલા ગુણ મેળવેલા છે એ માહિતી આવશે. ત્યારબાદ સ્વ અધ્યયન મૂલ્યાંકન છે એમાં કેટલા મેળવેલા છે, ટોટલ કેટલા થાય છે માર્ક, પછી એનો ગ્રેડ કયો છે, પછી વિષયના સંદર્ભમાં વિશેષ નોંધ શું લાગુ પડે છે. આ તમામ વિગત છે તે ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ આ વર્ગમાં એણે મેળવેલો નંબર કેટલામો છે એ વિગત આવશે. મેળવેલા ટકા કેટલા છે અથવા આ બાળક કેટલા દિવસમાંથી કેટલા દિવસ હાજર રહેલ છે તે વિગત જાણી શકાશે. હવે કંટ્રોલ પી અથવા પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે પેજને ક્લિક કરી શકશો. હવે મેઇન માહિતી એવી સત્ર 2માં વિદ્યાર્થી નવો કોઈ આવે છે વાઘેલા કલ્પેશ નામનો, અને એ વિદ્યાર્થીને હવે આપણે કેવી રીતે ટેકલ કરવો. તો પહેલાં તો જરૂરી રોલ નંબર છે બધા ડિલીટ કરી દેશું. હવે કયા નવા સત્ર પ્રમાણે વિદ્યાર્થીનો રોલ નંબર કેવી રીતે સેટ કરવો છે? પહેલો છે પરમાર રાજેશ, બીજો કાનાણી ભૂરો, ત્રીજો છે વાઘેલા અલ્પેશ. ધારો કે તે વિદ્યાર્થી આપણી શાળામાં અત્યારે નથી તો એને રોલ નંબર નહીં લખીએ આપણે. પછી છે ચોવાતીરા અલ્પેશ કુમાર, તો એને રોલ નંબર 3 આપ્યો. હવે વાઘેલા કલ્પેશને મારે છોકરા ભેગો જ રાખવો છે તો એને હું ધારો કે 4 નંબર આપી દઉં છું. આ રીતે
હવે હાંડા રાધા છે એને 5 નંબર આપું છું. છઠ્ઠામાં ચંપા અને 7મામાં વાઘેલા જયા ધારો કે મારી શાળામાંથી અત્યારે નીકળી ગયેલ છે, એલસી લઈ ગયા છે, તો હવે શું કરવું? તો એને રોલ નંબર નહીં લખવાનો. આ સોફ્ટવેરની એક મેઇન વિશેષતા અહીંયા લાગુ પડે છે. અને 7મા નંબરે જે વધે છે ચાવડા ચેતના, તો એને રોલ નંબર આપી કંટ્રોલ એસ આપવો જરૂરી છે. ક્રમ નંબર અંગ્રેજી અંકમાં લખવા, શ્રુતિ ફોન્ટમાં લખેલા હશે તો સપોર્ટ નહીં કરે સોફ્ટવેર. કોઈ પણ પ્રકારનો ડેટા કોપી પેસ્ટ કરવો નહીં. હવે તમે સત્રમાં જોઈએ 2માં, તો આપણે જે ચેન્જીસ કર્યા ને એ પ્રમાણે અહીં વિદ્યાર્થીઓના નામ ક્રમ છે એ ક્રમમાં અહીં માહિતી આવી જાય છે. હવે એ પ્રમાણે આપણે હવે આમાં ફેરફાર શું કરવાનો? તો પ્રથમ સત્રમાં એ જે નવો વિદ્યાર્થી આવ્યો છે ને એના દરેક પ્રકારનો ડેટા નાખવો જરૂરી બનશે. પછી પત્રક એ હોય કે પત્રક બી હોય કે પત્રક સી. તો હું પત્રક બીમાં જે નવો વિદ્યાર્થી આપણો આવેલો, તો એના પહેલાં સત્રના માર્ક છે એ નાખવા જરૂરી થશે, ભલે તે 9મા નંબરે આવે છે. હવે પત્રક સીમાં નવો વિદ્યાર્થી જે આવેલો છે તેના માર્ક હું લખી દઉં છું. કંટ્રોલ એફ આપવાનું ભૂલતો નથી એટલે ડેટા સેવ થતો રહે. હવે સત્ર 2 માટે જોઈએ ડેટા એન્ટ્રી માટેનું. અહીંયા છે ઓટોમેટિકલી સત્ર 1નો દરેકનો વિગત અહીંયા અપડેટ થઈને આવી ગઈ હશે. હવે જે વિદ્યાર્થી છે તો એના એ પ્રમાણે અહીંયા આપણે ગુણ માર્ક એન્ટર કરીશું. કોઈ ખોટી જગ્યાએ માર્ક એન્ટર કરશો તો નહીં થવા દે. ખાસ કંટ્રોલ એસ પ્રેસ કરવાનું ભૂલાય નહીં. વ્યક્તિત્વ વિકાસ બી આખું આવી ગયું છે સત્ર 2 માટે. જરૂરી ડેટા સિલેક્ટ કરી લીધો છે અને કંટ્રોલ પી પ્રેસ કરી દઈ તો પેજ પ્રિન્ટ આઉટ થશે. જેવું સત્ર 1માં કામ કરેલું એવું જ સત્ર 2 માટે છે. ત્યાર પછી જોઈએ તો મુખ પૃષ્ઠ પ્રિન્ટ કરવું છે તો અહીં આમાં તો કંઈ સિલેક્ટ કરવાનું છે જ નહીં. આમાં તમારે ડાયરેક્ટ પ્રિન્ટ બટન જ ક્લિક કરવાનું થાય છે. ત્યારબાદ પત્રક સી માટે મુખપૃષ્ઠને સડી નહીં કરીએ અત્યારે કાંઈ, પહેલાં ડેટા એન્ટ્રી પૂરી કરવી જરૂરી થશે. કોઈ પણ પત્રક બી હોય કે સી હોય તમારે એનું ડેટા એન્ટ્રીવાળું પેજ કમ્પ્લીટ કરવાનું, ત્યારબાદ જ મુખપૃષ્ઠનું પ્રિન્ટ કાઢવી જરૂરી બનશે. તો આ રીતે વિદ્યાર્થીઓના માર્ક આપણે એન્ટર કરતા જશું અને ડાબી કે જમણી બાજુ પેજ ફેરફાર કરી શકશું આપણે આ રીતે. તમામ વિદ્યાર્થીઓના માર્ક એન્ટર થઈ જાય, ડેટા કંટ્રોલ એસ ખાસ ભૂલાય નહીં તે જરૂરી છે. હવે અહીં સત્ર 1 કે સત્ર 2 બંને માટે એક સમાન જ છે, પણ અહીં એક પત્રક બીમાં કેટલા મેળવેલા છે, ટોટલ 1800માંથી કેટલા માર્ક મેળવેલા છે તેને લગતા ગ્રેડ કયો છે, વિદ્યાર્થીએ મેળવેલ ટકા કેટલા છે, તો એ પણ વિગત અહીં આ ટકાની વિગત આવી જશે. ત્યાર પછી એને વર્ગખંડમાં મેળવેલ ક્રમ કયો છે 1 2 3 4 5 કે જે હોય તે. તો આ પ્રમાણે એક ઓટોમેટિક સોફ્ટવેર આખો બનાવેલો છે. તમારે ફક્ત ડેટા એન્ટ્રી જ કરવાની રહે છે. તમામ પેજ પ્રિન્ટ આઉટ એ ફોર્મમાં જ કાઢવી. હવે જરૂરી ડેટા મેં સિલેક્ટ કર્યો અને પ્રિન્ટ આઉટ આપી દેવાની આ રીતે. ત્યારબાદ આ બીજું પેજ છે તો એની પણ તમારે જે મુજબ જરૂરિયાત હોય એ મુજબ પ્રિન્ટ આપી દેવાની રહેશે. અને આ રીતે નેક્સ્ટ પેજની પ્રિન્ટ આઉટ. તો આ પ્રમાણે છે. અને ત્યારબાદ આપણે હોમ પર જઈએ. હવે અહીં પ્રથમ પ્રકારનું પરિણામ સત્ર 2 માટે, તો એમાં આપણે રોલ નંબર લખીશું અને કંટ્રોલ એસ એટલે કે સેવ કરશું ડેટાને, એટલે પેજ 1 અને 2 આવી જશે. પ્રિન્ટ આઉટ આપી દેવાનું, જેવું સેમ 1માં કરેલું હતું એવું જ સેમ 2માં છે. અહીં ગુણ ગ્રેડ અને એની વિગત આવશે, વિષયના સંદર્ભમાં વિશેષ નોંધ. હવે બીજા પ્રકારનું જે પરિણામ છે એમાં ચેક કરીએ તો રોલ નંબર લખો અને કંટ્રોલ એસ પ્રેસ કરો. જરૂરી ડેટા આવી ગયો છે અને અહીં તમે આ કુલ ગુણ, મેળવેલ ગુણ અને મેળવેલ ગ્રેડ અને વિષયના સંદર્ભમાં વિશેષ નોંધો આ બધું ઓટોમેટિકલી આવી જશે. આપણે જરૂરિયાત મુજબ A4 સાઇઝમાં પ્રિન્ટ આપી દઈશું પહેલાં પેજની, અને એની પાછળ જ છે એ
બીજા પેજની પ્રિન્ટ આપી દેવાની થાય આ રીતે. હોમ ઉપર જઈએ અને ત્રીજા પ્રકારનું છે એ પ્રાઇવેટ સ્કૂલને અનુરૂપ લાગુ પડે એ પ્રમાણે અહીં સંપૂર્ણ વિગતો આવે એ પ્રમાણેનું આ માર્કશીટ છે. રોલ નંબર 4 અને કંટ્રોલ સેવ કરું છું તો અહીં ફ્રન્ટ પેજની વિગત આવે છે અને ત્યારબાદ સત્ર 1 પરિણામ પત્રક બીજા વિભાગ છે એમાં સેમ 1, 2ની તમામ વિગત આવી જાય છે આ રીતે અને પ્રિન્ટ આઉટ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ફોન કરવો નહીં, કાંઈ પણ જરૂરિયાત હોય તો તમે વોટ્સઅપ જો કોમ્પ્યુટરમાં ચાલુ હોય તો તમે આ જગ્યાએ દેખાય છે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ છે એ વોટ્સઅપ મેસેજ શરૂ થશે. આ સોફ્ટવેર અને અહીં આ મેસેજ છે એમાં પાછળના ભાગે તમારું નામ લખી દેવાનું અને કાંઈ પ્રોબ્લેમ હોય તો તે મને જણાવી શકો છો. અને આ મારો બ્લોગ છે, શૈક્ષણિક બ્લોગ, એનો ઉપયોગ કરી શકો છો. શૈક્ષણિક યુટ્યુબ ચેનલ છે તો એ પણ યુઝ કરી શકો છો. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.